હાલ એક કાળજુ કંપાવનારી દુઃખદ ઘટના સામે આવી છે। રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 8 લોકોના કરુણ મોત થયા છે। આ તમામ લોકો જયપુરથી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન માટે જઈ રહ્યા હતા। મળતી માહિતી અનુસાર જયપુરના દૂધમાં દુર્ઘટના બની છે અને ઘટનાની માહિતી મળતા જ મોખમપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આ ઘટના સ્થળે પહોંચી રાહત કાર્ય શરૂ કર્યું હતું। દૂધુના મોખમપુરુમાં ગુરુવાર બપોરે 3:45 વાગે નેશનલ હાઈવે 48 પર કાર અને ખાનગી બસ વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી। જણાવી રહ્યું છે કે બસનું ટાયર ફાટતા તે બેકાબૂ થઈને ડિવાઈડર તોડી અને કૂદીને બીજી તરફ પહોંચી ગઈ હતી। આ દરમિયાન બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી, જે દુર્ઘટનામાં કારમાં સવાર 8 લોકોના મોત થયા હતા, જ્યારે 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। હાલ તમામ મૃતકોના મૃતદેહ દૂધુ જે હોસ્પિટલમાં રખાયા છે અને ઘટના સ્થળે જે પહોંચીને પોલીસે મૃતકોની ઓળખ શરૂ કરી છે અને તેમના પરિવારજનોએ આ ઘટનાની માહિતી આપી દેવાય છે। અને તો બીજી તરફ દુર્ઘટનાના કારણે રોડ પર લાંબો ટ્રાફિક જામ થયો છે અને ક્રેનની મદદથી પોલીસે બસ અને ક્ષતિગ્રસ્ત કારને રસ્તા પરથી દૂર કરી અને વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો। અકસ્માત એટલું ગંભીર હતો કે બસ સાથે અથડાયા બાદ કારના ટુકડા થઈ ગયા અને કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। પોલીસ અધિકારી સંજય પ્રસાદ મીણાએ જણાવ્યું છે કે જોધપુર રોડવેજની બસ જયપુરથી અજમેર જઈ રહી હતી અને ત્યારે અચાનક બસના ટાયરમાં બ્લાસ્ટ થયો હતો। ત્યારબાદ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ડિવાઈડર તોડી અજમેર તરફથી જયપુર આવી રહેલી ઇકો સાથે ટકરાઈ હતી, જેમાં કારમાં સવાર 8 લોકોના મોત થયા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।